લ્યો રોવાનું હોય એમાં. રેખાબેન રોવા મીંડા રે રે રે. પેલા તો દુઃખના લો માં દીકરી જાજુ આગળ વધે, ધમવું ને બે આગળ વધે, ભગવાન જાજુ દે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જ હશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. સૌથી પહેલાં સૂર્ય ભગવાનના દર્શન કરી લો. દર્શન થઈ ગયા બાદ વાત આવે કે આપણે પલક નથી ઘરે. હું એકલો છું. કાલ સાંજનો અને કાલે બ્લોગ પણ નહોતો લીધો, તમને ખબર હશે. આજે મેં ઘરને પોતા પણ મારી દીધા છે મારી હાથે. નહીં કરવું પડે છે. જેના મેરેજ ના થયા હોય ને એને પૂછી લેજો, એ પણ કરતા હોય છે હોસ્ટેલમાં બધે. તો આજે એક દિવસ પલક નથી તો આપણે પણ કરી લેવાના. એમાં શું? બી ગ્લાંજા તૈયાર છે અને ગ્લાંજા તમને દેખાડી દઉં. ગ્લાંજા કેટલી કમ્પ્લીટ થઈ ગઈ. સૂર્ય ભગવાન બહુ મસ્ત ઉઠી ગયા અને ઉઠી ગયો છું ક્યારનો 6 વાગ્યાનો. ચાલો આપણે નીચે જઈએ. આજે એક મેરેજમાં પણ જવાનું છે. એ મેરેજ તમને ખબર નહીં પડે એ વ્યક્તિના મેરેજ છે. એ વ્યક્તિને તમે ઓળખતા પણ હશો. ચાલો મળીએ. ગ્લાંજામાં વાત કરીએ બહારથી, તો બહારથી આ બે ફોગ લેમ્પ નહોતા આપણી પાસે. ફોગ લેમ્પ નખાવ્યા છે. તો ક્રોમ વાઇઝર નહોતા આપણી પાસે. અને આ સીટ્સ કવર કમ્પ્લીટ. આખી ગાડી અંદરથી ખરાબ હતી, બધી થઈ ગઈ છે. ઓકે, સીટ કવર બહુ મસ્ત છે. નીચે એનું મેટિંગ નખાવ્યું છે અને એની નીચે પણ ફ્લોરિંગ આવે છે, એ પણ નખાવ્યું છે. તો પાછળથી કંઈક આવું રીતના લાગે છે. જોઈ લો કેવી લાગે કોમેન્ટ કરી દેજો. અને મને તો ગમ્યું છે. ખાસ કરીને ઓછામાં ઓછો 30,000નો ખર્ચો આવ્યો છે બધું કરવામાં. ઝીણી ઝીણી વસ્તુ કરી છે, નાની નાની વસ્તુ દેખાય એમ નથી. યાદ કરાવું તો ભૂલી જાઉં છું, એટલા માટે આટલી બધી વસ્તુ કરાવી છે. ચાલો આપણે પલકાતા પાસે નીકળીએ હવે. હાલો. હા, ક્યાં છો? બસ તમને ફોન હજી કરતી હતી ને તમે ફોન મને કર્યો. અચ્છા, આવ નીચે. હાલો હું આવી જાઉં. આવી ગયા? હા. અચ્છા, નાસ્તો કરવા બેસતી હતી. વાંધો નહીં, હાલો આવું. ઓકે, આવ પછી નાસ્તો કરો. નહીં આવું, હાલો પેલા. હા, નાસ્તો કરીને આવે એવું લાગે તો પછી આવ. નહીં વાંધો નહીં, આવું હાલો. ખાલી એક સરખા કરી નાખો. હા, નકે તારે ફોટા નથી પાડવાના મારે. અરે નહીં યાર, હેર ખાલી સરખા માથે બાંધેલું છે. ઓકે. એ હા, આવું હાલો. પહોંચી ગયો રાજકોટ. વાટે છું આવે ક્યારે. 1 કલાકથી નીચે ઊભો. 1 કલાક નથી થઈ મને. હાલે તો કેટલી વાર લાગી? હેલો મહાદેવ. કેટલી કલાક થઈ? ચાલુ છે? હા ચાલુ છે. કેટલી કલાક થઈ? તો તમે કેટલા વાગે આવ્યા કહું? તમે ઉભા રહો, હું કોલ બતાવું ગાઈસ તમને. ધમનો પેલા બધાને ખબર હશે. તું તારું કામ ગાઈસ ને નથી કેવું. 5 મિનિટ થઈ તમે ઊભા. મેં કીધું હેર છે બાંધેલા છે, લૂછવાના બાકી હતા, તો મેં કીધું આવું 5 મિનિટમાં. બસ હેર ખોઈલા. વાહ, પૈસા લાગ્યા એની પાસે તો. તમારે મારી જોડે આવવાનું છે છાસ લેવા. તો હું જઈ છી છાસ લેવા. કેમ રહ્યું અમારા વગર? સારું રહ્યું ને થોડા દિવસ? મજા આવી ગઈ ને? હા, મજા આવી ગઈ. તમને? મને મજા આવી ગઈ. તમને મજા આવી ગઈ? તો હા. જેસી ઘરની વેસી ભરની. એટલે કાંઈ નહીં. ચાલો હવે જઈએ છીએ. મને કામ કરવા બોલે એમ હતું કે આ તો કોક બીજું આવ્યું તો ગાડીમાંથી ઉતર્યું તો ઓહો, મેં કીધું કોક આવ્યું. ઐશ્વર્યા રાય નીકળી એમ? હા, ઐશ્વર્યા રાય નીકળી. મને એમ લાગ્યું કે આ ઝાડુ આ જેઠેથી કેમ આમ થઈ ગયું. મેં કીધું કેવું બોલે, પોતે લઈ દે ને પોતે જ આવું કે કાંઈ વાંધો નહીં, જેવું લાગે એવું. મને ગમે છે એટલે મેં પહેર્યું છે. ઓકે, સારું. છાસ લઈ આવીએ છીએ ને પછી ઉપર જઈએ. ઓલા ના કેટલા બધા છોકરા આવ્યા હતા, મને કે તમે મિસ્ટર પલ્લુ ને, તો પછી દુકાનવાળા ભાઈ દાંત કાઢવા માંડ્યા. મિસ્ટર પલ્લુ, મિસિસ પલ્લુ નહીં, મિસ્ટર પલ્લુ. વાહ. સોફી ગાંડી થઈ ગઈ. આવું તમને જોઈને હરખાઈ ગઈ. તો છે ને હું ઘરેથી સિલ્વર બટન લાવી હતી, તો છે ને મારે નતું ખોલવાનું, મારે છે ને મમ્મીના હાથે ખોલાવવું હતું, એટલે છે ને હજી સુધી આને ખોલ્યું નથી. તો ચલો મમ્મી ખોલશે. હા મમ્મી, તમારે ખોલવાનું છે. પેલા તો દુઃખના લો માં દીકરી જાજુ આગળ વધે, ધમવું ને બે આગળ વધે, ભગવાન જાજુ દે. ઊભી રહે, ચાકુ દઉં એનાથી તોડ એટલે કાપી નાખો સિલ્વર બટન. નહીં મતલબ બોલું તોડજે એમ. God bless you. તમને આવ્યું તો ભગવાન જાજુ દે તમને. ત્રીજું થયું અને હજી 4-5 થાય ને સોનાનું આવી જાય. સોનાનું ન આવે તો ગોલ્ડ આવે ઈ કે સોનાનું સોનાનું આવે ને. આવી જશે. ભગવાન જાજુ દે માં દીકરીને. હજી ઊભી રહે આમ. અહીંથી ઈ એક છે. ઓકે, ખુલી ગઈ. હાલ પલક તારા આ ખુલી ગઈ. આમ ખોલો બસ. ના તમે ખોલો. અમારી પાસે બે છે, અમે તો ખોલેલું જ છે. ખાલી આમ ઊંચું કરવાનું છે.
કેમ પછી ખબર? આને કાઢ નાખ. હજી આને કાઢ નાખ. વાવ આહા ગોડ બ્લેસ યુ મારી દીકરી. હે હે. હવે આને કોથરી કાઢ નાખ. અહીંથી ઓછું કરો અહીંથી આ પકડો અહીંથી પકડો મને આવડે ને અભણ માણસને કેમ ખોલવાનું? અહીંયા કોણ તો બનાવે? ખોલવાનું. નીચે નીચે. તું મદદ તો કર. હવે કાંઈ છે નહીં, ખોલ નાખવાનું બસ. ઓકે વાવ. રાખો દેખાડો આ બાજુ કેવું મસ્ત છે. વાવ જો આમ જો બધે પબ્લિક જો કલાક આપણે. મારી દીકરીને જો મારી દીકરી કેટલી આગળ વધી તમારા બધાયના હિસાબે પબ્લિક ની હિસાબે. ગોડ બ્લેસ યુ ધમુ ને પલક ને બેયને મારા દીકરા. કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ. હું કહેવાય કોંગ્રેચ્યુલેશન મને તો કયો. Congratulations. મારો દીકરો થેન્ક યુ. ભગવાન તમને બેયને જાજુ દે. હારું હાલો હવે નીકળીએ મહાદેવ મહાદેવ મહાદેવ. તમારે રાખવું છે હે? તમારે રાખવું છે ના ના તમારે ઘર સારું લાગે બરોબર ને? જે તમે મારું જાઓ. નામ લખેલું આવ્યું. વાહ, પલક શું દીકરો. કહેવાય? હા. પલકનું સિલ્વર બટન અમે ધાર્યું નતું કે સિલ્વર બટન આવશે અને ખોલાવવાનું તો મમ્મીના હાથે ખોલાવી નાખ્યું શું થયું મારી આંગળી. મેં સપનામાં મેં નહોતું જોયું કે મારા હાથથી ખોલાવશે મારો દીકરો ને મારા જમાઈ રાજા. ગોડ બ્લેસ યુ જમાઈ રાજા તમને બેયને. વાહ મારા દીકરા બે છે હો. મેં મારી જિંદગીમાં નહોતું આવું જોયું. સિલ્વર કોકના જોતી હતી રાજી થતી પણ હવે તો મારો કાયદેસર મારા દીકરા બેયનું આવ્યું. 3 છે આ ત્રીજું છે હા હજી આવશે ભગવાન. હવે ગોલ્ડ આવશે આવું આવશે જો, પછી આવું આવશે. અત્યારે આવું છે અમારી પાસે, પછી આવું આવશે ને પછી આવું આવશે. આ મસ્તનું આવે આ તો. હનુમાન બાપાને ધરું છું કે મારા દીકરીને ધમુન જમાઈને બેને શક્તિ આપજો અને આગળ વધે. તો અમે લોકો બંને હવે જઈએ છીએ ઘરે ભાવનગર જવા માટે તો રેખાબેનને પલકની યાદ આવે તો એ રડે છે સોરી મારા સાસુમાં રેખાબેન ભૂલાઈ જઈશું હારું હાલો પગે લાગો હાલો ફટાફટ નીકળી હાલો રેખાબેનને પગે લાગવાના છે. હાલો મહાદેવ હાલો ના આવે હાલો ઓકે, રેખાબેને કીધું સુખી થાવ. તો હાલો આપણી ટ્રેને પાટે ચડી ગઈ. ટ્રેને પાટે ચડી ગઈ એટલે પાટે ટ્રેન પાટે ચડી ટ્રેન ચડી ગઈ એમ. જાય ને અમે જો વધારે ટાઈમ વધે અમારી પાસે તો અમે રાજુલા જઈશું કદાચ નક્કી નથી અમારું કેમ કે ગાડીમાં જે ઓલું નામ લખાવવાનું છે એ બાકી છે પાછળનું મહાદેવ લખાવેલું છે એ પણ સરખું નથી લખાવેલું હારું હાલો લ્યો રોવાનું હોય એમાં લે રેખાબેન રોવા મીંડા રે રે રે. મહાદેવ હાલો રોવામાં થોડા દિવસમાં પાછા આવશું હાલો આવું એ ભાવનગર અત્યારે લેતા જઈએ હાલો આવું તો પપ્પાને લેતા જઈ તો સોફી ભલે હારે આવતી. આવું છે હારું હાલો ભાઈ ગ્રુપના તારે હારે જ બોલું તું તો મારે તો છે ને મમ્મી છે ને બહુ રડતા હતા પછી એને છાના રાખ્યા અને પછી બ્લોગ છે ને નહોતો લીધો કેમ કે એ રડતા હતા ને એટલે તો અત્યારે છે ને અમે લોકો રાજુલા જાય છીએ. રાજુલા છે ને ગાડીમાં અમારે જે નામ હતું ને એ કઢાવી નાખેલું છે ઘણો ટાઈમથી તો પાછું અત્યારે કરાવવાનું છે ને પાછળ કંઈક નામ કરાવવાનું છે ને બીજું મહાદેવ લખાવેલું છે ને પાછળ એ મહાદેવ છે ને થોડું ઉઠી ગયેલું છે અને આમ થોડું જૂનું થઈ ગયું મેં કીધું મહાદેવ પાછું લખાવતા હા પાછળ મહાદેવનો છે બોલ, ને નકળંગ. એમ નકળંગ આવ્યું. દ બોલે અળ નથી આવડતું નકળંગ બોલતા મને નથી આવડતું. અરે નકળંગ નકળંગ ધર્મેશ ધર્મેશ લચ્છી લચ્છી વાળો હતો અહીંયા વાંધો નહીં તો અત્યારે છે ને અમે રાજુલા જાય છીએ ધમુન ગાડીનું કામ પતાવી દઈએ મસ્ત મજાની ધમુની ગાડી. ગાડીઓ હા ધમુની ગાડી હો. નામ તમે આગળ તમારું લખાવશો તમારું જ બોલું એ તો પેલા હતું એટલે અને લખા નાખો મિસિસ પલ્લુ ના પલ્લુભાઈ કઈ વાંધો નહીં ચલો એ અત્યારે કરાવી નાખી. રાજુલા પેલા જાય પછી સીધા રાજુલા એ બધું ગાડીનું કરાવીને પછી ઘરે જાવ માદેને પગે લાગીને 5 મિનિટમાં નીકળી જવાનું છે. એ બાપા આમ રહી ગયા હોય ભાઈ ભાઈ રહી ગયા એટલે 5 મિનિટમાં ત્યાંથી ઘરેથી સીધું ભાવનગર જવા નીકળી જવાનું છે કેમ કે મારે બનાવવાનું છે ઘરે જઈને સીધું જમવાનું એટલે બાય 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 મહાદેવ. અત્યારે ઉનાળામાં ચા ને જો ફૂલ ગરમ ને પલક લે ગરમ છે ગરમ ચા પીવે ઉનાળાની અંદર લ્યો લઈ લો ઉભા રહો આવતા ન એ ઢોરા છે બચી ગાડી જો સાફ કરી જો ઢોરાવું ન જો ઢોરા છે હો ને હા હવે આ ખબર જ છે હીરો લાગવી લૂબડું લાગે લે બનમુ કપાવો ફોન હાથમાં થોડી રહે મૂકો હાલો અડધા કપાઈ ગયા ફટાફટ ચા પીવો હાલો